હું તો એવું જ કહેવા માંગુ છું કે બાબા સાહેબ અને જ્યોતિબા ફૂલે એમનો જે જીવનનો જે સંદેશ છે એ શું હતો, તો એ આપણે એ સંદેશ લઈ અને આપણે આપણા સમાજને આગળ લઈ જવા માટે કે પે બેક ટુ સોસાયટી માટે જ કામ કરવાનું છે ને. આપણે અહીંયા માનો કે આપણા લોકો અત્યારે અહીંયા બેઠા છીએ એટલાનો અમે સમજી ગયા તો સમાજનો ઉદ્ધાર થવાનો છે ના. આપણે બીજા 1000, 2000 એક વ્યક્તિ 2,000 લોકોને બીજાને તૈયાર નહીં કરીએ, આવી રીતે આખા ગુજરાતમાં થાય તો પરિવર્તન કઈક આવે. ભારતમાં મિસ ફેમિના એની એક સ્પર્ધા હતી, એમાં હિરોઈન સલીના જેટલી એમને જેને જજ હતા ને એ સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન, એને એક સવાલ પૂછ્યો કે તમને આવતા ભવિષ્યમાં મીન્સ કે ભવિષ્યમાં તમને માનવ તરીકે ફરીથી જન્મ લેવાનો તક મળે તો તમે શું બનો? એક તો આટલું હોશિયાર શિક્ષણ મળતા ગયા હું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તમે માગીને ગડગડાટ ઉતારી, પરંતુ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બનવું સહેલું નથી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બનવા માટે તો ખૂબ દુઃખ સહન કરવા પડે, ખૂબ સંઘર્ષ કરવો પડે, જેને એક તો કોઈ નોકરી કે હું કેટલા ન કરી શકું. તો એ સલીના જેટલીના બધા આપણને પણ ગમે, પરંતુ બાબા સાહેબ બનવા માટે બાબા સાહેબ બનવું આસાન નથી. તમે મને મારા જીવનનું પરિવર્તન આવ્યું તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન ચરિત્ર ડોક્ટર ધનંજય ગીરે લખ્યું તો એ કલામાં વાંચ્યું. જ્યોતિકર જે છે ડોક્ટર જ્યોતિકર એમનો એ પણ મેં વાંચ્યું, નજી એ મારી પાસે છે. એ ત્રણેય મેં વાંચ્યા. વાંચતા વાંચતા તમારી આંખમાંથી આંસુ આવ્યું. અને આપણા જીવનમાં પરિવર્તન એનાથી આવે. બાબા સાહેબ પછી તો શું કહ્યું તો અસલ જાણવું. બાબા સાહેબ ત્યારે બની શક્યા કે એમને જ્યોતિબા ફૂલે વિચારધારા કરી. જો ભારતના જ્યોતિબા ફૂલેનો જન્મ આવે તો બાબા સાહેબ નથી શક્યા. જ્યોતિબાનું પદ, એનું જ્ઞાન અને એ દ્રષ્ટિએ કેટલું ઊંચું તમે વિચાર કરજો કે ભારતના સૌથી વિદ્વાન બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ગુરુ માનતા હોય તો જ્યોતિબા ફૂલેનું પદ કેટલું તમે વિચાર કરજો. એ નાનું સુની વાત નથી. અને જ્યોતિબા ફૂલે એટલા માટે જ્યોતિબા ફૂલે બની શક્યા કે ભારતમાં અંગ્રેજો હતા. અંગ્રેજો પેલા રાજાશાહી હોત કે તો બાદશાહી મુગલોનું શાસન એમનો ચાલુ હોત તો ભારતમાં શૂદ્રોને ભણવાનો હોત જ ન મળે. શૂદ્રો ભણેલા ન હોત તો જ્યોતિબા ફૂલે ભણે, બાબા સાહેબ ભણે, અને હું તમે આજે ખાલી એમ કરતા હોત ગુલામ જ હોત તો અહીં આપણે બેઠા ન હોત. અંગ્રેજો આવ્યા. આ બધી ક્રોનોલોજી તમે જુઓ ને તો કેવી ઘટના બની રહી છે, એના કારણે આપણો વિકાસ થયો અને બાબા સાહેબને બંધારણ ઘડવાની તક મળી. ટૂંકમાં આટલા વર્ષોનું બુદ્ધથી કબીર અને જ્યોતિબા ફૂલે અને સામાજિક રચના જે કાંઈ એમને જોયું એ તમામ સમસ્યા દૂર કરવા માટે એમણે બંધારણમાં એ બધી એની દવા મીન્સ કે ઉકેલ બંધારણમાં લખી નાખી. બંધારણનો આખો તમે વાંચો કે સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, આ ત્રણ શબ્દો. પછી માનો કે સ્વતંત્ર વાણી સ્વતંત્ર તેની બધું મૂળભૂત અધિકારની વાત છે તો બરોબર, પણ આ ત્રણ તમે છે ને એ આમુખથી બંધારણનું હૃદય છે. આજની તારીખે દેશની અંદર સામાજિક સમાનતા આવી છે. સામાજિક ન્યાય એટલે શું કે ભારતમાં ક્યાંય જાતિવાદ ન હોવો જોઈએ, બધા એક સમાન. એ બંધારણનું હૃદય છે, આમુખ છે. એ શબ્દ કદાચ ભારતમાં હજી સુધી એવું એક ગામડું તમને નહીં મળે કે જ્યાં જાતિવાદ નહીં. રાજકીય ન્યાય નથી મળ્યો. આજની તારીખે આઝાદીના 77 વર્ષ પછી, બંધારણ લાગુ થયાના 75 વર્ષ પછી ટોટલી શાસન વ્યવસ્થા થી માંડીને દેશના તમામ સંસાધનો ઉપર બ્રાહ્મણવાદી લોકોનો કબજો છે, તમામ જગ્યાઓ. મતલબ કે શાસન વ્યવસ્થા એ રાજકીય ન્યાય પણ નથી મળ્યો. રહી વાત આર્થિક, તો એ આર્થિક ન્યાયની તો કોઈ સંસદમાં અત્યાર સુધી કે બધી ચર્ચા જ નથી થઈ. ભારતમાં એટલી બધી ગંભીર આર્થિક અસમાનતા ઉભી થાય કે એક વ્યક્તિ છે એના છોકરો કરે 5,000 કે 10,000 કરોડ ખર્ચે, વિચાર કરજો. અને
એ બધું લોકો ભૂખે દોડતા હોય એને 80 કરોડ લોકોને 5 કિલો મફતમાં જ આપી ખવડાવવા પડે આ દશા. તો એનો મતલબ કેટલી ભયંકર આર્થિક અસમાનતા ઉભી થાય. બાબા સાહેબે બંધારણમાં આ લીધું અને આ સમાનતા જે કરવું જોઈએ એ માટે વ્યવસ્થા કરીને ગયા, અમલ નથી થયો. એક વિષય પણ એક છે આદિવાસી માટે શું છે. હું તો બહુ આદિવાસી કરતા દેશમાં દેશ લેવલ એની 7.5% વસ્તી છે. 80 ને 14% તે 15%. પણ ઓબીસી ની વસ્તી 60 થી 65% છે. અને એ અવનો મોટો સમાજ છે. એના માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે શું કહ્યું કે તમારી સૌની જવાબદારી છે કે તમારા જે ઓબીસી મિત્રો હોય એમને આ સમજાવવું. હું પોતે ઓબીસી છું, થોડી સમાજમાંથી આવું છું અને હું જાણું છું કે ડોક્ટર બાબા સાહેબના આંબેડકરના કારણે અમે લોકો આપણે સૌ આગળ ગયા. અને ભારતની અંદર વર્તમાનમાં સૌથી પીડિત હોય તો એ ઓબીસી. એસસી એસટીને એની વસ્તીના પ્રમાણમાં આરક્ષણ મળે. 15% સવર્ણોમાંથી માનો કે 7 થી 8%, અડધો માનો કે ગરીબ હોય 8 લાખથી ઓછી આવકવાળા, તો 7 થી 8% લોકોને 10% એક્સ્ટ્રા આરક્ષણ મળે. એક જ ઓબીસી સમાજ એવો છે કે 65% વસ્તી હોવા છતાં ફક્ત 27% આરક્ષણ મળે છે. અને છતાં એ ઓબીસી ગર્વથી ગુલામી કરવા એની મજા કરે. તો ક્રાંતિ ક્યારે થશે? 22% નહીં થાય. તમારા મિત્રો જે ઓબીસી છે એમને કોઈ પણ રીતે સતત સુધારશો નહીં ત્યાં સુધી ક્રાંતિ નહીં થાય. તમે જો ને તો જાતિ આધારિત વસ્તી ગણતરી, મંડળ બરોબર છે. આપણે નોકરીઓ ખતમ કરી નાખી, પ્રાઇવેટ ખાનગીકરણ, ગવર્મેન્ટ પદ્ધતિ આવતું થઈને 20-25 વર્ષ આમાં મોટા ભાગના નોકરી થશે. 25 વર્ષ પહેલા જેટલી સરકારી નોકરી હતી ને અત્યારે એનાથી ઓછી થઈ. ખરેખર તો વધી જ હોય ને. મોટા ભાગના એવા લોકો છે કે અત્યારે સારી નોકરી કરીને રિટાયર થયા, એના છોકરાને નોકરી નહીં મળે. આ પરિસ્થિતિ છે. આ લોકોએ વ્યવસ્થા જેવી કરી કે અનામત નો ખતમ કરે પણ નોકરી ખતમ કરે. તો તમે જ્યાં રિઝર્વેશન નથી, રિઝર્વેશન હોય ને છતાં એ ન લેવા એને એ લોકો પાસે એટલા તરકીબ હોય છે, ભાવતરા કરે. તમે આઈઆઈટી તમે જો તો એમાં આપણા 4 થી 5% છોકરાઓ નથી ભણતા. જે લોકો એડમિશન લઈને ધૂમધામ કરીને છોડાવી દે, એટલા ટોર કરી દે. ફેકલ્ટી તો છે જ નહીં. આપણે એ બાબા સાહેબ તો લખી ગયા બંધારણ. તો આ શા માટે એ વિચારવાનું કે આવડી મોટી આપણી વસ્તી છે, અને છતાં આપણે આંદોલન કરીએ. જ્યાં આરક્ષણ નથી, વૈદિક ત્યાં કીધું તેમની નથી, ત્યાં તો આપણે લેવાના. તમે દાખલા કે રાજ્યસભાનો સભ્ય લઈ ગયો, તેમાં આરક્ષણ નથી, તે મોટા ભાગની એના દેખાવ બરોબર છે. ફલાણા ઢીકણા પંચનો અધ્યક્ષના, બોર્ડ નિગમના, આ તે બધા એના જજમાં આરક્ષણ નથી તો બધા એના. આ લોકો સિંગલ સીટ ભરતી કરે, સિંગલ સીટ. હમણાં વૈજ્ઞાનિક કૃષિ વૈજ્ઞાનિકની ભરતી હતી 200, 250 કે 300 થી. એનો આખો વિડીયો બને અમારી ચેનલ છે સરકારી. એ મને તો 270 હોય તો 270 સીટની અલગ અલગ જાહેરાત, 270 પાનાની એ વેબસાઇટ ઉપર જાહેરાત. એટલે કે સિંગલ સીટમાં આરક્ષણ લેવાની જરૂર નથી, એવો નિયમ એ લોકો બની નાખ્યો. એમ કરીને આ લોકો ખતમ કરે. આપણા લોકોને ખબર નથી. આપણે એમ છે કે આપણે ધારાસભ્ય પ્રશંસન કર્યો પણ આપણા નથી ને, કે એના જે પાર્ટીના પ્રતિનિધિ છે. તો જ્યાં આરક્ષણ નથી, દાખલા કે વિદેશ કચેરી છે તરીકે તમે જોવો તો એ વિદેશ કચેરીમાં પટ્ટાવાળા એ લોકો જનરલ જ છે. આપણા લોકો કઈ વાળો જ નહીં આવે. જ્યાં આરક્ષણ નથી આપણું ભાવ પ્રતિનિધિ નહીવત છે. અમુક હોય એ લોકોના અંધભક્તો મૂકી દે, અલગ વાત છે. આ વ્યવસ્થા કોણ બદલશે? આના માટે આપણે એમ કહીએ કે સરકાર જવાબદાર છે. જો કોઈ પણ સરકાર હોય, ઈમાનદાર હોય, એને નૈતિકતા હોય અને નિષ્ઠાપૂર્વક કામ કરે તો આ એક સમસ્યા ઉભી ન થાય. આપણે લોકો ક્યાંય ધરણા, રેલી કે આવેદનપત્ર કે માંગ મૂકવી ન પડે. પણ આઝાદીના 77 વર્ષ પછી
મેં તમને કીધું કે દેશના તમામ સંસાધનો ઉપર જો બ્રાહ્મણવાદીઓનો કબજો હોય, તમામ માટે તમે દાખલા કે વીસી તમે જો એમાં આરક્ષણ નથી, વીસી કોના હશે? બધા મોટાભાગના આરએસએસ એ લોકોના હશે. તો આ વસ્તુ ઈમાનદાર સરકાર હોય તો દરેકને પ્રતિનિધિત્વ આપે. એનો મતલબ કે સરકારો જે કઈ આવી છે એ ઈમાનદાર નથી, એને લોકોએ ઈમાનદારીથી કામ નથી કર્યું, ઈમાનદારીથી બંધારણનો અમલ નથી કર્યો. નહીં તો દેશમાં આર્થિક અસમાનતા કેમ ઊભી થાય? વ્યવસ્થા છે એના માટે એ નથી કર્યું, સરકાર નથી કર્યું, માનો કે નથી કર્યું. કેટલી બ્રાહ્મણવાદી લોકો જ બેઠા છે, એના રસમાં પાવર છે. તો બ્રાહ્મણવાદી લોકો જયારે સત્તા ઉપર બેઠા હોય તો એની પાસેથી હું કે તમે કેવી રીતે આશા રાખી કે આપણા માટે કામ કરે? ઈમાનદાર હોત તો કરે, નથી કરી હકીકત છે. હવે હું કહું કે એના કરતા 10 ગણી જવાબદારી આપણી છે. આ સરકાર એ બાબા સાહેબ આપણે નોટનો અધિકાર હતો, આપણે ચૂંટીને મોકલીએ. દર 5 વર્ષે એ લોકો આપણી પાસે આવવું પડે છે અને છતાં આપણે એને ચૂંટીએ. વર્ષોથી પેપર ફૂટે છતાં આપણે એને જ ચૂંટીને મોકલીએ. વર્ષોથી ઓબીસીને આરક્ષણ નથી મળતું, અન્યાય થાય છે, પૂરો અમલ નથી કર્યો, આપણે એમને જ મોકલી મોકલીએ. તો હું તો એમ કહું કે એ લોકો જવાબદાર નથી, જવાબદાર આપે. અને આ વાત તમે ઓબીસી એસસી જેટલો આપણે કાર્ય કરો, આપણે દરેક વ્યક્તિની સમજાવીએ જ્યાં સુધી આ સત્ય નથી બનતું. મિત્રો, આટલી આઝાદીના બાબા સાહેબના બંધારણ છતાં આપણને જો અત્યારે અન્યાય કે ભેદભાવ થતો હોય, આઝાદી પહેલા જે ભેદભાવ કે અન્યાય થતો ને એનો પ્રકાર અને અત્યારે ભેદભાવ થાય જ છે. એ જ રીતે શિક્ષણમાંથી વંચિત કરવા માટે બધું ખાનગીકરણ કરી નાખે મોટા ભાગનું, અથવા તો મોંઘું કરીને પ્રાઇવેટ અને સરકારી અલગ ભાગ પડી. હમણાં થોડી દિવસ પહેલા રિપોર્ટ આવ્યો કે દેશની ટોપ જે પ્રાઇવેટ યુનિવર્સિટી છે એમાં એસસી એસટીના 4% વધારે વિદ્યાર્થીઓ નથી. મતલબ આપણા વિદ્યાર્થીઓ નથી ભણવાના, તો ક્યાંથી આગળ જશે? આ પરિસ્થિતિ આટલું બંધારણ અધિકાર અવશ્ય આપ્યા છતાં જો આપણે નથી લઈ શકતા તો આઝાદી પહેલા તો આપણી શું દશાએ વિચાર કરો. અને એના માટે થોડીક નાની હિસ્ટ્રી મને નતો કે આજથી 10 થી 12 હજાર વર્ષ પહેલા આપણા બાપદાદા બધા એ બેઠા બધા એ વખતે ખેતીની શોધ નહોતી થઈ. તો એ લોકોનું જીવન કેવું હતું? આખો દિવસ ભટકવાનું, શિકાર શોધવાનું અને બધા માંસ ટૂંકમાં એ ખાતા. એનું કારણ કે એ જીવનની વખતે એ ખાવા સિવાય બીજું કોઈ સવાલ જ નહોતો. 10 થી 12 હજાર વર્ષ પહેલા ખેતીની શોધ થઈ અને ખેતીની શોધ થઈ એટલે માણસ સ્થિર થયો અને સ્થિર થયો એટલે પછી એને વિચાર આવ્યો, નવા નવા આઈડિયા આવ્યા, નવી નવી વસ્તુ બનાવી, ખેતીના અવજાર બનાવ્યા અને માણસો નવા નવા પછી ધીમે ધીમે ભગવાન બનાવ્યા. આ રચના ઈશ્વરે નથી કરી. તમે અહીંયા બેઠા મોટા ભાગના ભણેલા 10 વર્ષથી તો બધા વધારે ઉપર ભણેલા છે. ડાર્વિનનો ઉત્તરાયણની વાત શું છે આપણને ખબર છે. પૃથ્વી કેવી રીતે બની? સૂર્યમાળામાંથી. અને જે તમે આખું 4,500 અબજ વર્ષનો જે આખો ઇતિહાસ છે તે આપણને ખબર છે. પૃથ્વી ધબધબતો ગોળો હતો, એ ધીમે ધીમે ઉપર ઉપર સુકાણું એટલે દૂધનું મૂકતું હોય એટલે તપેલું ભેળવાય એટલે કલાક 2 કલાક પછી 5 સ્તર ઉપર જાણી જાય. એમ પૃથ્વીનો ઉપરનો કોપરો દેખાડ્યો છે. નીચે આજની તારીખે તે ધબધબતો લાવારસ તે છે અને ત્યાં છિદ્રો લઈ ગયા લાવારસ જતા જ્વાળામુખી જોવારસ કરી. આ આપણે જાણીએ છીએ, આ ભણ્યા છીએ. પણ જેવી ધર્મની વાત આવે પકડા નહીં તો ભગવાન ખરા કરી એ ભૂલી ગયો. તો આપણે જો એટલા મંદ બુદ્ધિ ના હોઈએ કે આપણે ભણ્યા છીએ એનું આચરણ ન કરી શકતા હોય તો આપણે પરિવર્તન નહીં કરી શકીએ. વિજ્ઞાન એક અભિગમ કાઢો એ સિવાય ચોક્કસ નથી. અને આ તમે જુઓ તો ત્યાર પછી ભારતનો છેલ્લા 5,000 વર્ષનો ઇતિહાસ મળ્યો તો લેખિત અને આધારભૂત જેના પુરાવા મળે છે, લેખિત વંચાણા નથી. પણ ઘરના આધારભૂત પુરાવા તમે જુઓ તો હડપ્પા સંસ્કૃતિ, સિંધુ સંસ્કૃતિ, ઇન્ડસ વેલી એ આપણી પાસે મળ્યા છે. એ સમયે જે બૌદ્ધના સ્તૂપ હતા એ સ્તૂપ એ સમયે જોવા મળ્યા. એનો મતલબ એ વખતે સમાજ સંસ્કૃતિ હતી. મને પછી યાદ આવ્યું કનુભાઈ છે ને, કનુભાઈ સાથે મારે એક પરિચય વાત કરવું યાદ ભૂલી ગયો હશે. 30 વર્ષ પહેલા એક ભાવનગરમાં જયંતિ કવચ કરતા અમે એક દૂધ પૂર્ણિમા ઉજવતા
કોળી નગરી વાળી પ્રશ્નો રાખે ત્યારે આજે આપણે દૂધ કોળી માટે કરે આવું આપણે કાર્યક્રમ રહ્યો છે. તો એ અચાનક આવી ગયો, ઓળખતા નહોતા પણ એ ઓળખાણ આપી ત્યારથી ફરી છે. અને બુદ્ધ લોકો કે બુદ્ધના માનવા વાળા હું એક માનું છું કે મને એમ કહ્યું કે બુદ્ધિસ્ટ છું તો માનું કે પ્રમાણિક હશે, ઈમાનદાર હશે, મને એના પર પૂરેપૂરો વિશ્વાસ. આખા ભારતમાં કોઈ પણ જગ્યાએ જાવ ને આ બૌદ્ધોની છાપ છે. હિન્દુ છું તો આપણે હું એ વિચારી કઈ કરપ્ટ હશે કેમ છેતરવું પડી છે. બૌદ્ધોમાં એવું નથી. ઈમાનદારી અને નૈતિકતા એ બુદ્ધ ધર્મ ઈશ્વરનું સ્થાન દીધું. વિચાર કરો તો ત્યાંથી એનો પરિચય ગયો. આજે તરત આવ્યા છીએ પરિચય કદાચ એના પ્રમાણે એ થશે. તો એ સિંધુ સંસ્કૃતિમાં સમાજ સંસ્કૃતિ હતી. ત્યાર પછી આવે સમ્રાટ અશોક અને ગૌતમ બુદ્ધ, સમ્રાટ અશોક, કુષાણ શાસન, સાતવર્ણ, ગોત્રવર્ણ, છેલ્લે સેન વસ્તુ છેલ્લે છેલ્લા 1000 વર્ષ સેન વસ્તુ શાસન આવે ને ત્યાં સુધી ભારતમાં સમાજ સંસ્કૃતિ આવી. સમ્રાટ અશોક, ગૌતમ બુદ્ધના સમયમાં ભારતમાં બ્રાહ્મણો નહોતા, જાતિ વ્યવસ્થા નહોતી, વર્ણ વ્યવસ્થા નહોતી, બ્રાહ્મણ નામનું કોઈ પ્રાણી નહોતું. વર્ણ વ્યવસ્થા હોય તો બનાવવું હોય, બ્રાહ્મણ હતા જ નહીં. આપણને ઇતિહાસ ખોટો ભણાવવામાં આવે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, જ્યોતિબા ફુલે એના સમયમાં જે કાંઈ અવેલેબલ ઇતિહાસ ખોજ હતું એના આધારે લીધું. પણ અત્યારે એનાથી અનેક ગુણો વધારે કે સાહિત્ય મળ્યું છે, નવી નવી શોધ થઈ છે કે ભારતમાં ક્યારે ચાણક્ય નામનો કોઈ પ્રાણી થયું. એ ખોટો ઇતિહાસ ઉભો કર્યો. ભારતમાં વર્ણ વ્યવસ્થા, જાતિ વ્યવસ્થા નહોતી. 8મી સદીમાં શંકરાચાર્યે બૌદ્ધ સ્તૂપને શિવલિંગ બનાવ્યા. 12મી સદીમાં રામાનુજાચાર્યે 1116 તેમાં છે 1016માં એમણે જે બૌદ્ધોના અવલૌકિક સ્વરૂપ બોધિસત્વ હતા એમનું રામાયણકરણ કરી અને એને વિષ્ણુના અવતાર કર્યા. હિન્દુ ધર્મના તમામ જે દેવતાઓ અત્યારના જે રનિંગ છે એ બધા બૌદ્ધોના છે. મહાયાન પરંપરા, વજ્રયાન પરંપરા, જે કુષાણો આવ્યા ને પછી એમને આ બધું શરૂ કર્યું. કુષાણો વિદેશથી આવેલા, એની સરકારના ધર્મગુરુઓ પણ આવેલા. એટલે એ લોકોએ આ મૂર્તિ પ્રથા શરૂ કરી, મૂર્તિ બનાવવાનું શરૂ કર્યું અને આ બધા અવલૌકિક બોધિસત્વ. અને છતાં જો એમાં મૂળભૂત સિદ્ધાંતો કઈ પંચ ના જતા. એટલે કે કોઈની સાથે અહીંયા કહેતા તો હતો નહીં. બોધિસત્વ એ વિષ્ણુના અવતાર તરીકે નહીં પણ લોકોને બોધપાઠ આપવા માટે કે સારી લોકોએ મને ભિક્ષુ થઈ ગયા એના ઉપરથી બન્યું. તો આ બૌદ્ધ ધર્મનું બ્રાહ્મણીકરણ કરો. બૌદ્ધ ધર્મ ભારતમાં ક્યારેય ખતમ નથી થયો. આ સેવ પંથની રચના 788માં કરી શંકરાચાર્ય અને રામાનુજાચાર્યે જે વૈષ્ણવ પંથની સ્થાપના કરી ત્યારથી બ્રાહ્મણ ધર્મની શરૂઆત થઈ. આપણે જે હિન્દુ ધર્મ કહીએ. અને 14મી 15મી સદી સુધી ભારતમાં અમુક જગ્યાએ એ બૌદ્ધ ધર્મ ચાલતો હતો. ત્યાર પછી બધી પ્રથાઓ હતી. અવલૌકિક સ્વરૂપ બોધિસત્વમાં માનો કે તમે આ વિષ્ણુ લ્યો, શિવા લ્યો, વિનાયક લ્યો, કૃષ્ણ અને વાસુદેવ. પછી બૌદ્ધોની જે જાતક કથા હતી અને એના ઉપરથી વિષ્ણુના અવતારોની કથા હતી. હમણાં બધી ખાઈ રહી ગયા એવું કે રામાયણ ભેટ આપી. પણ રામાયણ કોની? એ બૌદ્ધોની રામાયણ. આ બ્રાહ્મણોની રામાયણ નહીં. એમાં બોધિસત્વ રામ છે અને રામ ને સીતા એ ભાઈ બહેન છે. દુનિયામાં જ્યાં જ્યાં બૌદ્ધ ધર્મ ગયો ત્યાં તમને બૌદ્ધોની રામાયણ અલગ અલગ યુદ્ધો મળશે. ત્યાં વિષ્ણુનું મંદિર છે, ગણપતિનું મંદિર છે થાઈલેન્ડમાં. પણ એ આ ભારતમાં જે હિન્દુ ધર્મ છે એના નહીં. પછી તો મુસ્લિમો આવ્યા અને એ સમયમાં આ લોકોએ નવા નવા શાસ્ત્રોની રચના કરી, મનુસ્મૃતિના બધા. અને એમાં આપણા લોકોને ગુલામ બનાવ્યા. અમારા ભારતના ઇતિહાસમાં ક્યાંય વાંચ્યું છે કે ભારતમાં બધા બૌદ્ધ હતા અને એનો ધર્મ પરિવર્તનનો કાર્યક્રમ થયો અને બધા હિન્દુ બની ગયા.
સમ્રાટ અશોકના સમયમાં આખું ભારત બુદ્ધમય હતું. મતલબ કે હું તમે બેઠા આપણા બાપ દાદા 100% બૌદ્ધિક હતા. બરોબર, ત્યાં પછીનો ઇતિહાસ મોજૂદ છે. તો ક્યારેય એવું તમે સાંભળ્યું નહીં. એક પણ વખત ધર્મ પરિવર્તનનો કાર્યક્રમ જ નથી થયો. તો આપણે બધા બૌદ્ધ હતા એ હિન્દુ કેવી રીતે બની ગયા? તો સીધી વાત છે કે આપણે એ રામને માનતા હતા કે જે બૌદ્ધોની રામ છે, એ વિનાયકને માનતા હતા, એ વાસુદેવને માનતા હતા, જે બૌદ્ધોના છે. એ લોકોએ શું કર્યું કે ત્યાર પછી આ બધું શું કર્યું, ખાસ કરીને મુસ્લિમ શાસન દરમિયાન કટ્ટર વર્ણનો લાગુ કરી અને મારા તમારા બાપ દાદા જે બૌદ્ધોને માનતા હતા એને સુદર બનાવ્યા. લાખો આપણા બાપ દાદાની સત્યોથી ભિક્ષુ મુસલમાન થઈ બૌદ્ધને ખતમ કર્યો. નાનકમાં આદર્શશીલા વિચાર કરતો કે દુનિયામાંથી લોકો ભેળા હતા એ ખતમ થયું. આ આપણો ઇતિહાસ છે. અને તમે જો આગળ જતા હતા કે જ્યોતિબા આવ્યા ને ત્યારે એક ફરીથી છેલ્લા 200 વર્ષના ઇતિહાસમાં તો કોઈ પ્રથમ ક્રાંતિકારી પુરુષ હોય એટલે જ્યોતિબા. કટ્ટર ધાર્મિકતા હતી. એ વખતે હિન્દુ ધર્મના તમામ વિશ્વના અવતારોને એને ધુજી વગાડી ગુલામગીરી વાતો હતો. એ વખતે એ સમય હતો. અત્યારે આપણે એમ નથી કહેતા, અત્યારે તો એમ નહીં કે એ જ્યોતિબાએ લીધું, પણ અત્યારે સાબિત થયું છે કે એ વજ્રયાન અને મહાયાન પરંપરાના અવલોકિત બધી તત્વો હતા એનું પ્રમાણીકરણ થયું. તો આ વસ્તુ આપણે સમજવાની છે. આપણે ક્યારેય હિન્દુ ધર્મ પરિવર્તન કર્યો નથી. આપણો મૂળ ધર્મ છે, આ હકીકત છે. અને તમે જોવા તો દુનિયામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ ગુજરાતના મેળવતો છે એ અન્ય વખત આપણા 15મી વખત 2024 એ લાલ કિલ્લા પરથી બોલ્યા કે ભારત બુદ્ધનો દેશ. વિશ્વમાં તો જાય ત્યારે બોલે છે. દુનિયાની સંસદ યુનાઇટેડ નેશન ત્યાં બોલ્યા. તો મને તમને શરમ લાગે મીન્સ કે આપણા લોકોને એ બુદ્ધનો અમે બુદ્ધના દેશ નથી, બુદ્ધનું નામ લેતા આપણા લોકોને શરમ લાગે. નીતા અંબાણી એ બોલે એ ગૌરવ લે. શા માટે એના નામે ગૌરવ હોય છે? વિશ્વમાં ભારત બુદ્ધના નામે ઓળખાય છે. ભારતનો રાષ્ટ્રપતિ ભવન જો ફક્ત બુદ્ધની મૂર્તિ છે, ભારતનો રાષ્ટ્રધ્વજ જો તો ધૂમચક્ર છે, રાષ્ટ્રીય ચિહ્ન જો ચાર છે એ આપણા છે, રાષ્ટ્રીય ફૂલ જો તો કમળ એ બૌદ્ધનું છે, રાષ્ટ્રીય પક્ષી મોર એ બૌદ્ધનું છે. તો બૌદ્ધના નામે આપણી પાસે એટલું બધું ગર્વ લેવા જેવું છે. ગૌતમ બુદ્ધે તેનું પ્રવચન સારનાથમાં આપ્યું. એ 5 શિષ્યો હતા, 3 સાક્ય વર્ષના અને 2 કોળી વર્ષના. અત્યાર સુધી તમે ભણ્યા હતો સાંભળ્યું છે કે 5 બ્રાહ્મણ હતા. એ ખોટી વાત. ભાજાને એના પુસ્તકમાં યુવાન સંઘ લખી ગયા છે. તો આ આપણને કોઈ ખબર નહોતી. જે ગૌતમ બુદ્ધના માતા કોળી વર્ષના, મારા માતા કોળી વર્ષના, અને આ સુથાર વાર માળે કુંભાર તમાર દ્વારકા આપણી જે છાતી છે ને એ છાતીઓ કે ધંધો આપણે જે મૂળ નાગવંશમાંથી કોળી સાહિત્ય મળતો આપણે જે મોટી આપણે જે વંશો નાગમાંથી ઉભા થયા નાગવંશમાંથી. તો આપણા બાપ બધા સુધારી કામ કરતા સુધાર થયા, વર્ણ કામ કરતા વર્ગ થયા. એ આપણે બધા મૂળભૂત રીતે એક છીએ. આપણા બાપ બધા એક જ હતા. આપણા બધાનું ડીએનએ એક જ છે. તમે જોજો તો મોટા ભાગે આપણે અટકતો સોલંકી પરમાર રાઠોડ આ ચૌહાણ સરવૈયા સોલંકી આપણી એસટીમાં એસએ ઓબીસીમાં એસે આપણા લગભગ ઘોષી પ્રયાસ કાર્ય બધી નહીં હોય. સિવાય અલગ છે આ નહીં હોય. આપણા બાબતા એક જ હતા. અને ત્યાર પછી જ્યોતિબાનું જે અધૂરું કામ એ જ્યોતિબાનું અવસાન થાય છે. અને નેક્સ્ટ યર લગભગ બાબા સાહેબનું જન્મ થાય છે. 1853 બાબા સાહેબનું જન્મ. તો એ જ્યોતિબાનું અધૂરું કામ બાબા સાહેબ પૂરું કર્યું. બુદ્ધના નામે આપણી પાસે એટલી બધી ગૌરવ કરેલી વાત છે કે મેં એનો એક આખો વિડીયો બનાવ્યો અને પોલીસની વાળી મેં જબરજસ્ત કાર્યક્રમ લાગ્યો. એને 1 કલાકની ડોક્યુમેન્ટરી કે તમને આટલું સન્માન દુનિયામાં બીજે ક્યાંય નહીં મળે. એમાં માણસને એક જો થાય ગર્વનો અનુભવ થાય કોઈ સ્વીકારશે. બીજું ભારતમાં જે ધર્મ હિન્દુ ધર્મ ચાલે એ ખરેખર
હિન્દુ એટલે તમામ આપણે એસટી એસટી ક્ષત્રિય વાણિયા અને બ્રાહ્મણ આ બધાનો ધર્મ છે કે બ્રાહ્મણોનો ધર્મ છે. એક આપણે કસોટી જેવી નાની પછી મારું વાત પૂરી કરીશ. તો હિન્દુ ધર્મમાં શ્રેષ્ઠ સૌથી મોટો પદ કર્યું શંકરાચાર્ય આપણે એસી એસટી ઓબીસી બનીએ કે તો કે ના, ક્ષત્રિય કે વાણિયા બનીએ કે તો કે ના, પણ બનશે કે ફક્ત બ્રાહ્મણ. તો પછી એ બધા હિન્દુઓનો ધર્મ કેવી રીતે કહેવાય? તો બ્રાહ્મણોનો ધર્મ છે. બધા પૂજારી કોણ કરી શકે? બ્રાહ્મણો. બધા ધાર્મિક તમામ પુસ્તકો શાસ્ત્રો લખ્યા કોને? તો બ્રાહ્મણો. તમામ ઋષિમુનિઓ કોણ થઈ ગયા? તો બ્રાહ્મણો. હિન્દુ ધર્મમાં તમામ ટ્રસ્ટીઓ મોટાભાગના બ્રાહ્મણો. આ મહાબુદ્ધિ મહાવીર પણ છોડવું બોલો ધંધો કરવા માટે. તો તમામ જગ્યાએ ક્ષત્રિયોને સ્થાન નથી, વાણિયાને સ્થાન નથી. તો આપણા તો વાત નહીં, આપણા તો બધા રામ અયોધ્યા એની લડાઈમાં સૌથી વધારે ઓબીસી મળ્યા. ઓબીસી નો એક પણ ટ્રસ્ટી નહીં. વિચાર કરો. અને છતાં આપણે લોકો ગર્વ છે જો આ દિશા છે. આ સમજાય છે ને આપણા લોકો એનું કારણ કે અહીંયા બેઠા છે ને આપણે સમજવા માટે આપણે જે સમજી લેશું તો આપણી જવાબદારી છે કે આ વખત આ વિચાર એ આપણા સમાજમાં રહી જાય. સમાજમાં ઘણા સારા પ્રસંગો જે કાંઈ હોય ત્યારે બેઠા હોય આ વાત કરીએ. ખાસ કરીને યુવાનોને સમજાવીએ. મેં તો એવા કેટલાય કાર્યકર્તા જોઈએ છે એ મેં નિવૃત્ત થઈ ગયા હોય કે મોટી ઉંમરના 55 વર્ષ એ આવે મિટિંગમાં બધું સાંભળે પણ એના છોકરા તો કે જીરો ઘરે બાળકોની પત્નીમાં પરિવર્તન નહીં આવે તો આ વાત આગળ આવશે કે કેટલું થઈ જશે? આપણને અનામત કે આરક્ષણ એ મફતમાં મળ્યું એવું લાગે છે આજની યુવા પેઢી. જે લોકો જૂના છે ને એને ખબર છે કે એના માટે કેટલો સંઘર્ષ કરવો પડે. યુવાનોને મફતમાં મળ્યું છે એટલે એની કોઈ કિંમત જ નથી. અને ઓબીસી તો તમે સમજો સૌથી સુધરેલો સમાજ છે. અને તમે લોકો એસીના ઘણા મિત્રો છે વધારે હું લોકો તમને જવાબદારી કે તમે ઓબીસીને જગાડો. મારું નામ દેજો એક પુસ્તક કર્યું છે કોઈ સમાજનો ઇતિહાસ અને કથા સમાજનો ઇતિહાસ કે 5000 વર્ષનો આપણે ઇતિહાસ શું છે, કેમ આપણે જે શાસક એમને ગુલામ બન્યા, કેમ આપણો બૌદ્ધ ધર્મ એ આ બધી ડિટેલમાં લીધી છે. 80 પુસ્તક છે. એ પુસ્તક મને યાદ આવ્યો છે. અમે જાહેરાત કરી છે સોશિયલ મીડિયામાં કે અમને કોઈ 40 રૂપિયા એ ફક્ત ગૂગલ પે થી તેમાં અમારા ખાતામાં નાખશે, અમે એને આગળિયા દ્વારા મોકલશું. પોસ્ટમાં આવેલ જ જતું પોસ્ટમાં અમને જેટલી બુક મોકલાય પોસ્ટવાળા ફેંકી દે, મળે જ નહીં. આંગળીયાનું તો જ હાલે. એટલે આંગળીયાનું જે કરતા એને વિનામૂલ્યે. તો આજે તમારી પાસે એક પુસ્તક આવ્યા છે નીચે જમીન બધા જેમને છૂટું હોય એ એકચુઅલી 80 રૂપિયા કિંમત છે, પણ અમે કહ્યું કે 40 રૂપિયા તમારે 40 રૂપિયા કોઈ 40 રૂપિયા 30 આપજો 20 આપજો 10 રૂપિયામાં 3 લેજો. પણ એ પુસ્તક મેં કોઈ વાંચ્યું આપણી ડિટેલ આપી. અને આ જે ક્રાંતિની જ્યોત છે ને એ મારા તમારા એકલાથી નહીં આગળ આવે. આપણી બધાની સામૂહિક જવાબદારી છે કે આપણે એનો કંઈક મરણનો પ્રસંગ હોય તો નથી એસએસટી વાળા જે બધું સમજાવતા એમ આપણે એ મરણના પ્રસંગ એક એવો પ્રસંગ છે કે એમને આપણી સમય હોય, માણસો બેઠા હોય, ઓડિયન્સ પણ છે, તો એ વખતે આવી બધી વાતો કરીએ તો લેખે લાગશે. અને એક એક વ્યક્તિ 2000 1,000 માણસો એક વર્ષમાં સમજાવે તો મને તેનું ક્રાંતિ થશે. અરે ફક્ત કેટલા ધર્મના કારણે આ લોકો આપણા લોકો ખાસ કરે. આ વિચારધારાના કારણે ભાવનગરની અંદર એક પાર્ટી રાજકીય પાર્ટી પણ બની કે ભાજપ કોંગ્રેસ કે આ બ્રાહ્મણવાળી એક પાર્ટી છે, ગમે શાસન કરે આપણા માટે બસાર કર્યું. તો ભાવનગરના એસસી એસટી ઓબીસી ખાસ કરીને કોઈ ઓબીસી એમાં જે મુખ્ય સ્થાપક છે એમને ડીપીની વ્યવસ્થા પરિવર્તન નામની પાર્ટી બને. અને અમે તો સંગઠનોને કહી છે કોઈ પણ સંગઠન પડે રાજકારણની વાત પહેલા બ્રાહ્મણોના 10,000 સંગઠનો છે હિન્દુ ધર્મના નામે એ બધા રાજકીય રીતે એટલો રસ રહે કે આપણી આ પાર્ટી આ ભાઈને એ સતત એનો પ્રચાર કરે. એનો ખર્ચ છે એનું કારણ છે કે જ્યાં સુધી એ લોકો સત્તા ઉપર રહેશે ત્યાં સુધી એ લોકોનો ધર્મનું નામ ધંધો આવ્યા. એના સામાજિક સંગઠનો અને આપણા લોકો કેટલાય સંગઠનો એવા છે કે રાજકારણની જેવી વાત આવે એટલે કોળી સહિત ઓબીસી એસસી એસટી તમામ લોકોએ રાજકારણમાં તો રસ લેવો જ જોઈએ. તમે વિચાર કરો કે જો
કહેવાતા જે ઉચ્ચ વર્ણના લોકો છે એની વસ્તી અને મત આપણી જેટલા 85% જેટલા હોય તો આપણા હાથમાં કંઈ આવવા દે ખરા? વિચાર તો કરજો, એક વખત ખાલી વિચાર જ કરજો. એ તો લઘુમતીમાં છે. 3-3.5% બ્રાહ્મણો છે, 1.5-2% કદાચ વૈશ્ય વાણિયા સમાજ છે, તો છતાં તમે વિચાર કરો તો એ એવી કંઈક રણનીતિ બનાવે છે, એવા યુક્તિ કરે છે, એવા પેંતરા રચે છે, એવા કાવતરા કરે છે કે એ આખા દેશ ઉપર એનું શાસન રહે. તો આપણા લોકો આપણા સમાજના નામના સંગઠન બનાવીએ અને પછી જો બ્રાહ્મણ વાણિયાના પક્ષોને ટેકો આપશું તો આપણો ઉદ્ધાર કેવી રીતે થશે? તમે વિચારો. અને આપણે એમની પાસેથી શીખીએ કે જે આ કહેવાતા ઉચ્ચ વર્ણો છે એના જાતિના, જ્ઞાતિના કે વર્ણના જ્યારે સંગઠનો હોય એ આપણા કોઈ પછાત વર્ગોના પક્ષો માટે કામ કરતા તમે જોયા છે? દાખલા તરીકે વ્યવસ્થા પરિવર્તન પાર્ટી છે તો એની અંદર માનો કે એ બ્રાહ્મણ મોરચો, વૈશ્ય મોરચો, ટૂંકમાં એવું હોય છે. બીએસપી માટે કે આપણા કોઈ પણ બીજા પછાત વર્ગના જે પછાત વર્ગનો પક્ષ એટલે કોનો કે જેના સ્થાપક, માલિક અને હાઈકમાન્ડ આપણા લોકો હોય. એ કોઈ પણ નિર્ણય લે એ આપણા એસસી એસટી ઓબીસીના લોકો હોય તો સીધી વાત છે. અને આપણે એક સાથે એ પણ કે મહામાનવ ડોક્ટર બાબા સાહેબ અને તથાગત ગૌતમની વિચારધારા વાળા હોવો જોઈએ. આપણે વચ્ચે વાત થઈ ને કે બાબા સાહેબ અને બુદ્ધની વિચારધારા જેનામાં હશે એ વ્યક્તિ એમાં ઈમાનદારી હશે, નૈતિકતા હશે, એમાં જાતિવાદ નહીં હોય. તો જેનામાં જાતિવાદ નહીં હોય, ઈમાનદાર હશે, નૈતિકતા હશે, અને તો એવી વ્યક્તિ આપણા સમાજની કોઈ પણ ઓબીસી એસસી એસટી સમાજની શાસક બને તો આપણને શું વાંધો? આપણા માટે તો એ સોનામાં સુગંધ ભળે ને. તો આપણે એમની પાસેથી શીખવું. મિત્રો, આ ઓબીસી ભાવનગરમાં જે કોળી સમાજના લોકો છે ને, ખાસ એટલે જે ઓબીસીમાં આવે છે, એમણે આ 15 માર્ચ 2025 રોજ આપણા એક મહામાનવ માનની કાશીરામ સાહેબની જન્મ જયંતિ હતી. કદાચ ગુજરાતમાં ક્યારેય તમે નહીં જોઈ હોય એવી વિશાળ રેલી 15 માર્ચ 2025 રોજ આ ઓબીસીના લોકોએ, એ વ્યવસ્થા પરિવર્તન પાર્ટી છે એમના જે સ્થાપકો છે અથવા તો એમના કાર્યકરો છે એ અને જે બધી એસસી એસટીના બધા જે સામાજિક સંગઠનો છે આ બધા ભેગા મળી અને કોળી સમાજના લોકો પણ સાથે મળી અને આ આયોજન કર્યું હતું. એટલા માટે કે આપણા મહામાનવની યાત્રા આપણે જ કાઢવી પડશે, એના સંદેશો આપણે જ આપવો પડશે. તમે જોયું તો આપણા ઘરની અંદર ફોટા આપણા મહામાનવના જ હોવા જોઈએ. તમે કહેવાતા ઉચ્ચ વર્ણો જે બ્રાહ્મણ વાણિયા છે એમાં ગૌતમ બુદ્ધ, સંત કબીર, જ્યોતિબા ફૂલે, તમે જોવો તો પેરિયાર રામાસ્વામી, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, માનની કાશીરામ સાહેબ કે બિરસા મુંડા, એમના ફોટા તમને એમના ઘરે જોવા મળે છે તમને? તો આપણે એની પાસેથી શીખવું પડે ને થોડું. તો એ આપણે ધ્યાન રાખીએ અને આપણે આપણો ઉદ્ધાર, જે ગૌતમ બુદ્ધે કીધું ને કે અપદીપો ભવ, મીન્સ કે તમારો દીપક તમે જ બનો. તો આપણે બધા ઓબીસી એસસી એસટીમાં આવતા બધા લોકો વચ્ચે ભાઈચારો કરીએ, એકતા કરીએ અને દેશમાં આપણે શાસક બનીએ. શાસક બનશું તો બધી સમસ્યા દૂર થશે. ડોક્ટર બાબા સાહેબના વચન છે અને બાબા સાહેબ ઉપર આપણે વિશ્વાસ રાખવો જ પડે. અને ફરીથી જે ભારતનો જે માનવતા, સમાનતા અને દરેક જીવ પ્રત્યે પ્રેમ અને કરુણાવાળો બૌદ્ધ ધર્મ છે એ મુજબ જીવન જીવીએ તો આપણી આવનાર પેઢી, એના માટે આપણે આ કામ કરવું પડશે. તો આપણી આવનાર પેઢી છે ને એ સુખી થશે. બાકી જો અત્યારે જે વર્તમાન દશા છે એ દશા રહેશે ને તો ભવિષ્યમાં આપણી પેઢીને આમ કહીને કે રોતાય નહીં આવડે એવી દશા થવાની છે. તો મિત્રો, મારું વક્તવ્ય અહીં પૂરું કરું છું. આપ સૌને જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન. ડોક્ટર આંબેડકર સંપર્ક અભિયાન આયોજિત સંવિધાન નિર્માતા બાબા સાહેબ ડોક્ટર આંબેડકરની 134મી જન્મ જયંતિ અને સામાજિક ક્રાંતિના પિતામહ મહામાનવ જ્યોતિબા ફૂલેની 197મી જન્મ જયંતિ ઉજવણીના સંયુક્ત સમારોહનું આયોજન તારીખ 14 એપ્રિલ સોમવાર સવારે 10 કલાકે લાયન્સ ક્લબ હોલ, નવા બસ સ્ટેન્ડ સામે, આણંદ ખાતે કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં વક્તા તરીકે નીલમ રાકેશ મકવાણા સોજિત્રાથી, ડોક્ટર જોન પી. પરમાર આણંદથી,
ચીમનભાઈ કંટારિયા ઓબીસી ભાવનગરથી અને હરેશ આર રાઠવા આણંદથી ઉપસ્થિત રહેલ વક્તાઓનું સ્વાગત પુષ્પગુચ્છ અને ડોક્ટર આંબેડકર સંપર્ક અભિયાનના પ્રણેતા તેમજ ક્રાંતિ ચક્ર મેગેઝિનના સંપાદક માનનીય કનુભાઈ કબીર દ્વારા લિખિત પુસ્તક જ્ઞાતિ કેમ મરતી નથી કારણ અને ઉપાય આપીને કરવામાં આવેલ વક્તાઓ પૈકી ભાવનગરથી ઓબીસી કોળી સમાજના ચીમનભાઈ કંટારિયા એ ઉપસ્થિત તમામ ભાઈઓ બહેનોની સાથે ભાષણ નહીં પરંતુ એવી વાત કરેલ કે આપણે સૌ સાથે મળીને મહામાનવ જ્યોતિબા ફૂલે અને ડોક્ટર બાબા સાહેબના અધૂરા કાર્ય પૂરા કરવા માટે કેવી રણનીતિ બનાવી એ તો આપણે સફળ થશું તે સમજાવવા પ્રયત્ન કરેલ આપણા પૂર્વજ મહામાનવના જીવન અને કાર્યના સંદેશના આધારે ભારત દેશ બુદ્ધમય બને અને વર્ષોથી હિન્દુ બ્રાહ્મણ ધર્મની વર્ણ વ્યવસ્થામાં શુદ્ર વર્ણના અધિકાર વંચિત બનીને આજના ઓબીસી એસસી એસટી સમાજના લોકો સામાજિક આર્થિક અને રાજકીય રીતે પાછળ રહી ગયા છે તો ડોક્ટર બાબા સાહેબે આપેલ બંધારણમાં હક અને અધિકાર છે તેનો ઉપયોગ કરીને બંધારણીય રહે ઓબીસી એસસી એસટી સમાજ દેશના શાસક સમાજ બને તેવી વાત કરેલ કાર્યક્રમનું સંચાલન સુનિલભાઈ પરમાર ખેડા જિલ્લા અભિયાન સંયોજક અને હિતેશભાઈ ચૌહાણ સોજિત્રા તાલુકા અભિયાન સંયોજક દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમના આયોજકો અને ભાવનગરથી પધારેલા મહેમાનો ચીમનભાઈ કટારિયા મગનભાઈ ચુડાસમા વલ્લભભાઈ કંટારિયા ધવલભાઈ ચૌહાણ અને અરવિંદભાઈ ડાભી સાથે ફોટો પાડેલ જેથી ભવિષ્યમાં યાદગીરી રહે આપણે માનનીય ચીમનભાઈ કંટારિયા એ કરેલ વાતને દયાનથી સાંભળીએ અને તમામ દર્શકોને વિનંતી કે આ વિડિયો આપણા ઓબીસી એસસી એસટી સમાજના ભાઈઓ બહેનો વધુમાં વધુ જુએ તેવા પ્રયાસ કરજો અને આપણી આ ચેનલ ઝલકારી ટીવીને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે।